તો મારા દીદી બેન હવે જાગી ગયા છે, હવે કાંઈ કામ કરવા દેશે નહીં. હાલો, સ્વાગત છે તમારું એ અમારા નવા વિડીયોમાં. આજથી અમે વ્લોગ બનાવવાની શરૂઆત કરવી છે, એટલે થોડોક અમને સપોર્ટ કરજો. તો આજનું કામ છે અમારું ધાણા કાપવાનું, એટલે ધાણા કાપવાની શરૂઆત તો કરી દીધી છે. જો આ ધાણા કાપું છું. ધાણા એટલે કાપું છું કે ઉનાળામાં કઈ ધાણા લીલા ધાણા ન હોય વાડીના, એટલે આને હુકવણી કરીને પછી ડબલામાં કે એમાં શેમાં ભરી દેવાના. પછી ગમે શાક કે એવું કાંઈક બનાવવું હોય તો એમાં નાખવાના. એટલે હુકવણી કરવાની છે ધાણાની, એટલે કટિંગ થાય ચાલુ છે. એટલા કાપ્યા છે ને એટલા જો બાકી છે. હાલો, હું તમને બતાવું કેવી રીતે હું કટિંગ કરું છું. તો આપણે આ રીતે બધા એક હારે લઈ લીધા છે અને પછી હવે એને કાપવું એથી નામ. પછી આ બધા ધાણાને મૂકવી દેવાના, સુકાઈ જાય એટલે પછી એકાદા ડબ્બામાં કે બાટલીમાં ગમે એમાં ભરી લેવાના. તો મારા દીદી બેન હવે જાગી ગયા છે, હવે કાંઈ કામ કરવા દેશે નહીં. કામ કરતું કરતું પણ ઊભું થવું પડે. તો મારા દીદી બેન હવે જાગી ગયા છે. દીદી બેન ને હિસકો નાખવા પડે છે. દીદી બેન ખરા હુતા છે. જાગે એટલે ગમે એ કામ કરતા હોય દીદી બેન ને તરત જ હિસકો નાખવા આવવું પડે. જો દીદી બેન જાગી ગયા. હવે ઘડીક હિસકો નાખવું એટલે એ સુઈ જાય. પાછા આપણે ધાણા કાપવા વયા જઈએ. આ પેલો વિડીયો છે એટલે થોડુંક બોલતા ફાવતું નથી, ધીરે ધીરે શીખી જઈશું. દીદી બેને હોઈ જશે, પાછા ધાણા કાપવા વયા જઈએ. પાછા જાગે એટલે પાછા આવશું ધાણા કાપતા કાપતા. અમારા બા જો લહણ ફોલે છે, એમ ધાણા કાપવામાં થોડો કંટાળો આવે એટલે કે હું લહણ ફોલું તેમ ધાણા કાપું. મને કે થોડો કંટાળો આવે સામે કે મને ઉકલતા નથી, એટલે તેમ ધાણા કાપું હું કે લહણ ફોલું છું. તે હું બેસી ગઈ ધાણા કાપવા ને એને ઈ બેઠા લસણ ફોલવા. આટલું કાપ્યું તો દીદી બેન જાગી ગયા. વાડી ધાણા લાવ્યા તો દાળવા રાવા ટમેટા લેતા આવ્યો, કાસા પાકા ખાટા મીઠા. પોપૈયા થોડાક પીવાય થાય તો ઘરે લેતા આવ્યા. બે દી દાણા મૂકશે ને તો પાકી જશે. અત્યારે મૂકી છે કે કાલ? હા, મેં કોવલી ધાણા ત્યાં ખાટલા મૂકી દો. એ પછી ભેગા કરી લઈશ. આમાં હાઈની કઢવાની છે, તલ ભરવાના તે પહેલામાં. 2 દી પહેલા તલને ધોયા હતા, બહુ કાંકરા હતા, હરખા થતા નતા તો પછી ધોયા. ધોઈને હવે સુકાવ્યા હતા. આજ તો કઈ તડકે નાખ્યા નહોતા. કલાકો ખાલી કરી
પેલા આપણે થોડીક હંસવારીને એવું કાઢ નાખીએ. આપણે બીજી જાવે તલને થોડા ઝાટકવા પડશે. પેલા બહુ ઠંડી છે ને તે ઓરવાવે ને એમ તે પાણીમાં ઓરવાવી ને પછી સુકાવ્યા પછી આ થોડીક ખોતરી ગઈ નથી ને થોડાક ઝાટકવા પડશે. હાઈની કઢાવા લઈ જવાના છે. ત્યાં સાફ કરી નાખી થોડા. પવન તે બધું ઉડી જ કરે. તલ હોવાઈ જશે, જોવાના બાકી છે. ઝાટકો મારી દીધો છે. કાંકરા કોક હોય થાળીમાં રાખીને વીણી લઉં એટલે આપણા તલ હાઈની કરવા તૈયાર થઈ જાય. કે દુના હાઈની કરવા તલ હારા કરું છું પણ ઘડે ખોવાના ને જોવાના ને ખૂટતા જ નથી. તલ થોડાક છે ને મહેનત જાય છે પણ તોય હાઈની કઢાવાની છે એટલે હારા કરી નાખું. એમાં અત્યારે દીદીબેન જાગી ગયા છે તો પુકારા કરે છે એટલે તલ હોતી હતી રોવા માંડી તો ઊભું થઈને ગઈ. મારી ઘડી દીદીબેન જાગી ગયા હોય એટલે જવું પડે. કેમ દીદીબેન? દીકુ તો જો એટલા તલ હારા કર્યા છે. આ એટલા હારા કરવાનું બાકી છે. આમાં એટલા લીધા છે. એવું છે જોવો ને.